મોબાઈલ આવી ગયો, બાઇક આવી ગયું, લાઈફસ્ટાઈલ તો પણ પૈસા આવી ગયા, બધાને ઘર પણ સુધરી ગયા, બધું એકદમ કહેવાય ને વ્યવસ્થિત થઈ ગયું, પણ કંઈક અધૂરું એવું તો લાગે છે. સાચી વાત. સોફા સેટ થઈ ગયો, કિચન સેટ થઈ ગયા, બધા સેટ થઈ ગયા. ઘરમાં બધું સેટ છે. હા, અહીંથી અપસેટ હોય એવું નથી લાગતું. એટલે એમને પણ કીધું છે કે તમારે જીવનમાં સ્ટ્રેસ હોય ને તો બે રીતે તમે એને ઓછું કરી શકો. એક તમે છે કે રોજ ધ્યાન કરો, શ્વાસોશ્વાસ, તમે થેરપી લો, અથવા તો તમે હાસ્ય લો. તો એમાંથી હાસ્ય છે એ સરળ ઉપાય છે, એકદમ કહેવાય ને ગમે ત્યારે કરી શકે. પેલું થેરાપી માટે તમારે રોજ સ્પેશિયલ ટાઈમ કાઢીને જવું પડે. આમાં તમારે ગમે ત્યારે તમે થઈ શકે, ઓફિસમાં બેઠા બેઠા થઈ શકે, બસમાં બેઠા થઈ શકે. ખબર શું કે શું કરવાનું એમ? બસ તો એના માટે જ છે કે થેરાપીમાં બિપિન થેરાપીમાં ના ખબર પડી, ટેન્શનમાં ખબર એના માટે જ છે, એના માટે જ તમે સાંભળો. અમે તો 10 છોકરા સમજીએ ટેન્શન એટલે ગોબડાના મોડા બરાબર. ટેન્શન એટલે 10 છોકરા નહીં. અને એને કીધું થેરાપી કદાચ એ આપણે બધા માટે પોસિબલ ના બને, પણ હાસ્ય એટલા માટે છે કે તમે હસો ત્યારે તમને કોઈ વિચાર ના આવે. તમે જયારે ખડખડાટ બધા હસતા હોવ ને ત્યારે મારો મોબાઈલ ક્યાં છે કે કોણ શું કરતું હશે, કઈ વસ્તુ ક્યાં પડી છે, બધું તમે ભૂલી જાઓ અને તમારો વિચાર સ્ટોપ થઈ જાય. અને વિચારવાની શક્તિ સ્ટોપ થાય એટલે સ્ટ્રેસ ઓછું થાય. હવે એના વિશે આપણે કેતુલભાઈ આગળ કહેશે અને પછી આગળની આપણે લાઈફ આગળ ચલાવીશું. આપણે બધા જયારે મૂવી જોવા જઈએ ક્યારે તો સૌથી વધારે બધાને એવું થાય કે મૂવી સારું ક્યારે થયું, એવું ક્યારે મજા આવે બધાને. તો બધાને એક અનુભવ હશે કે મૂવીમાં તમે 3 કલાક દરમિયાન તમને કઈ પણ યાદ ના આવે, ઘરનું ટેન્શન ના આવે, કામનું ના આવે, હેલ્થનું ટેન્શન કશું જ ના આવે ને ત્યારે તમે બહાર આવીને એવું કહે કે ના પૈસા વસૂલ મૂવી હતી. બરાબર, બધા અગ્રી કરો છો? તો હાસ્યની વાત તો અત્યારે થઈ, પણ આ પ્રોગ્રામના બધાને ભેગા કરવાની એક બીજી કહેવાય તૈયારી એ હતી કે આજથી 21 વર્ષ પહેલા 2003માં આ જ કલાકારો દ્વારા એક ભવ્ય કહેવાય ને એક બહુ રમૂજભર્યું નાટક રજૂ થયું હતું. ત્યારે હું મારી ઉંમર લગભગ 8-9 વર્ષની હતી, પણ અત્યારે એ દિવાળીમાં કયા ફટાકડા ફોડ્યા હતા, કઈ મીઠાઈ ખાધી હતી એ કશું યાદ નથી. પણ એ દિવાળી વખતે અમે આ નાટક અમે એન્જોય કર્યું હતું ને તો અમને દર વર્ષે એવું રહેતું કે ક્યારે હવે નેક્સ્ટ દિવાળી આવે, અમે ગામડે આવવાનું મન થાય અને આપણને એ માણવા મળે. આજે 21 વર્ષ થયા એ વાતને, વચ્ચે કહેવાય કે ઘણા બધા વ્યક્તિઓ આપણા અહીંયાથી વિદાય લઈ ચુક્યા છે, કોઈ ફોરેન જતા રહ્યા છે, કોઈ નવા બાળકો જન્મ્યા છે, કોઈના મેરેજ થયા છે, એટલે બીજા ગામમાંથી કે બીજા શહેરમાંથી બધા અહીંયા આવ્યા છે. એટલે આપણે જયારે વાતો કરીએ ત્યારે એમને એવું થાય કે તમે બધા વાતો કરો છો કે અમારી દિવાળીમાં અમે ગામડે આવું કરતા હતા, આવું કરતા હતા, પણ શું કરતા હતા? તો કહેવાય ને એક બધાને એક કનેક્ટ મળે કે તમે નેક્સ્ટ ટાઈમ તમને શ્રીજીનગર આવવાનું બધાને એક કહેવાય ને ઉત્સાહ જાગે કે કેમ આવવું જોઈએ અને કેમ આવતા હતા. તો આ એક કહેવાય ને જે મેં બાળપણમાં બધા ઇમોશન એટલા ડીપલી ફીલ કર્યા હતા એ જ રીતે અત્યારે પણ તમને એક હાસ્ય નાટક દ્વારા એક કનેક્ટ બધાને મળે. કેમ કે બધા અહીંયા આપણા ગામની પ્રથા પ્રમાણે બધા અહીંયા કાયમ આવે છે, પોતાના ઘેર રહે છે, અન્નકૂટમાં દર્શન કરવા આવે છે, બધાને મળીએ છીએ, બધું જ છે. પણ એક વસ્તુ એ થાય છે કે બધા કેવું છે પોતાના ત્યાં આવે છે, અહીંયા મળે છે, પણ બધા મોબાઈલમાં વધારે ટાઈમ વાપરે છે. કોઈને ઓળખે એ બધો એક પ્રયાસ છે કે આ માધ્યમ દ્વારા બધા એકબીજાને જોઈને ઓળખે. એનું એક ક્લાસિક એક્ઝામ્પલ છે કે આપણે એ જે 2003માં આ નાટક થયું હતું એના પછી એક થયું હતું રામાયણ કરી હતી, મોડર્ન રામાયણ. એમાં હનુમાનજીનું પાત્ર ભજ્યું હતું આપણા બિપિન કાકાએ. તો જયારે જગુબાપાના ત્યાં ફર્નિચર નું કામ કરવા ગયા ને ત્યારે ઇન્કુબેને કીધું કે આ પેલા હનુમાનજી બન્યા હતા ને એ કાકા આયા હતા, એમને નામ નથી ખબર. તો કહેવાય ને આના દ્વારા એમને કનેક્ટ કર્યું. તો આપણે બધા બી એકબીજાને કનેક્ટ કરી શકીએ, એકબીજાને ઓળખી શકીએ કે કોઈ રેફરન્સ આપવો હોય કે આ પેલા ભાઈ પેલા આ કર્યું હતું એ રીતે બધા એકબીજાને ઓળખે, નજીક આવી શકે, એના માટેનો આ પ્રયાસ છે. તો આજે પ્રસ્તુત થાય છે, મને ફરીથી પેટમાં દુખે છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ચાય ચાય ગરમા ગરમ ચાય.